સુરતના માંગરોળના ગુંદીકુવા ગામ પાસે ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયો બાઇક ચાલક। જંખવાવથી ગુંદીકુવા ગામ તરફ જતા રસ્તા પર પસાર થતી ખાડીમાં તણાયો યુવક। સ્થાનિકોની નજર બાઇક ચાલક પર જતા સ્થાનિકો મદદે દોડી આવ્યા। માનવ સાંકળ કરી ચાલક અને બાઇકને કાઢી બહાર। સ્થાનિકોની સમય સૂચકતાના કારણે બાઇક ચાલકનો જીવ બચ્યો। સુરતના મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ। ઉપરવાસમાં ભારે વરસાદ અને ડોસવાડા ડેમ ઓવરફ્લો થતા પૂરની સ્થિતિ। બારડોલી કોટની સામે આવેલી વસાહતમાં ભરાયા પાણી। સુરતમાં હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ। ઉકાઈ ડેમની પાણીની આવકમાં સતત વધારો। કોઝવે પાણીમાં ગરકાવ થતા 15 જેટલા ગામોનો બારડોલી જવાનો મુખ્ય મથકથી સંપર્ક તૂટ્યો। બારડોલી આવવા માટે 25 કિલોમીટરનો ચક્રાવો ફરવો પડશે। કોઝવે પાણીમાં ગરકાવ થતા ઇમરજન્સી સેવા પ્રભાવિત। તંત્ર દ્વારા બ્રિજના નાકા પર બેરિકેડ્સ મૂકી બ્રિજ બંધ કરી દેવાયો। વલસાડમાં પૂરનો ખતરો। ઓરંગા નદીના પાણી કાંઠા વિસ્તારમાં ઘૂસ્યા। વલસાડના વિનાયકનગરમાં ભરાયા ઘૂંટણસમા પાણી। સોસાયટીના મુખ્ય માર્ગો પર જ પાણી ભરાતા જનજીવન પ્રભાવિત। નવસારી જિલ્લામાંથી પસાર થતી નદીઓ બની તોફાની। વાસિંદા તાલુકામાંથી પસાર થતી કાવેરી નદીનું રૌદ્ર સ્વરૂપ। કાવેરી નદી ઉપર બનાવવામાં આવેલા જૂજ ડેમમાં પણ પાણીની આવકમાં વધારો। નવસારી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। ખેરગામમાં શનિવારે 11 ઇંચ વરસાદ વરસ્યો। વાસિંદા તાલુકામાં પણ 6 ઇંચ વરસાદ। નવસારીના ઉપરવાસના ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદ ખાબક્યો। આહવા અને વઘઈ તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। જ્યારે સાપુતારામાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો। ભારે વરસાદને કારણે નવસારીની પૂર્ણા નદીના જળસ્તરમાં પણ વધારો। વલસાડ જિલ્લામાં આબ ફાટ્યા જેવી સ્થિતિ। શનિવારે 3 તાલુકામાં 10 ઇંચથી પણ વધુ વરસાદ। મધુબન ડેમમાં 86,000 ક્યુસેક પાણીની આવક। ડેમના 10 દરવાજા 2 મીટર ખોલાયા। પંચમહાલ જિલ્લાના હડફ ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા 3 ગેટ ખોલાયા। ડેમના 3 દરવાજા 4 ફૂટ સુધી ખોલીને છોડવામાં આવ્યું પાણી। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક। પંચમહાલમાં વરસાદ વરસતા કોતરો નદીઓમાં નવા નીર આવ્યા। ગોધરાના જોરાપુરા પાસેથી પસાર થતી સુડવેલ નદીના જળસ્તરમાં વધારો। ગીર સોમનાથના હિરણ 2 ડેમના 4 દરવાજા ખોલાયા। તલાળા ગીરમાં ભારે વરસાદના કારણે ડેમના દરવાજા ખોલાયા। 0.30 મીટર 4 દરવાજા ખોલાયા। અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં અવિરત વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। પાણી ભરાતા લોકોને ભારે હાલાકી। ગોતા, વેજલપુર, નરોડા સહિત વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન। મીઠાગઢી અંડરપાસ અને પરિમલ અંડરપાસ બંધ કરવાની ફરજ પડી। એએમસીના કંટ્રોલ રૂમમાં સૌથી વધુ પાણી ભરાવાની ફરિયાદ। શહેરમાં પાણી ભરાવાની 557 મળી ફરિયાદ। તાપીના ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ। ઉકાઈ ડેમમાં હાલ 1,99,322 ક્યુસેક પાણીની આવક। ઉકાઈ ડેમની સપાટી 335.25 ફૂટ પર પહોંચી। ઉકાઈ ડેમનું રૂલ લેવલ 335 ફૂટ જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ। રૂલ લેવલને જાળવવા માટે ડેમમાંથી છોડાઈ રહ્યું છે પાણી। ડેમના 22 પૈકી 11 દરવાજા 8 ફૂટ સુધી ખોલાયા। વલસાડ જિલ્લામાં બારી મેઘખાંગા ઓરંગા નદીએ ભયજનક સપાટી વટાવી। નદી કિનારાના વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત। વલસાડ શહેરમાં પૂરનો ખતરો। વલસાડ જિલ્લામાં તમામ નદી નાળાઓમાં પૂરની સ્થિતિ। મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક। ડેમમાં 80,000 ક્યુસેક પાણીની આવક। ડેમના 10 દરવાજા 2 મીટર ખોલાયા। ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત। વઘઈ, આહવા અને સુબીર તાલુકામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો। વરસાદને લઈ ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓમાં ખુશી। આખરે લોધિકા પંથકમાં વરસાદ। ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ।
દાહોદના ગરબાડાના માતવા ખાતે પાણીના પ્રવાહમાં તણાઈ કાર. કોઝવે પરથી પસાર થતી કાર માતવા નદીમાં તણાઈ. કારમાં સવાર 2 લોકોનો આબાદ બચાવ, જ્યારે 2 લોકોની શોધખોળ શરૂ. મહેસાણા જિલ્લાના કડીમાં વરસાદે ધડબડાટી બોલાવી. ભારે વરસાદ વરસતા કડીના બંને અંડરપાસ પાણીમાં ગરકાવ. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા. ગીર સોમનાથના તલાલામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. તલાલા શહેર અને ગ્રામ્યમાં મોડી રાત્રે ખાબક્યો વરસાદ. ખેડૂતોના મુરઝાતા પાકને મળ્યું જીવતદાન. સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. શનિવારે પોશીનામાં 2.8 ઇંચ અને તલોદમાં 2.2 ઇંચ વરસાદ વરસ્યો. ઝારખંડમાં પથરાતુ ડેમની જળસપાટીમાં થયો વધારો. ઉપરવાસમાં સારા વરસાદના લીધે ડેમના 3 દરવાજા ખોલાયા. ડેમના દરવાજા ખોલાતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. નીચાણવાળા વિસ્તારોને સતર્ક રહેવા તંત્રએ આપી સૂચના. વરસાદી વાતાવરણને પગલે માઉન્ટ આબુના તળાવ અને ઝરણા સોળે કળાએ ખીલ્યા. અનેક ઝરણા વહેતા થતા આહલાદક દ્રશ્યો સર્જાયા, તો ચેકડેમ પણ ઓવરફ્લો થતા પ્રકૃતિ ખીલી ઉઠી. માઉન્ટ આબુમાં આહલાદક વાતાવરણની મજા માણવા પ્રવાસીઓ ઉમટ્યા. તળાવમાં બોટિંગ કરવા માટે પ્રવાસીઓની ભીડ ઉમટી. ગુજરાત, રાજસ્થાન સહિત અન્ય રાજ્યોના પ્રવાસીઓએ પણ આબુમાં પ્રાકૃતિક સૌંદર્યની માણી મજા. બિહારમાં કટિહાર બરારી વિધાનસભાનો મોટો ભાગ પૂરગ્રસ્ત. ગ્રામજનો તેમના ઘર છોડી માલસામાન અને પશુઓ સાથે રસ્તા પર રહેવા મજબૂર બન્યા. પશુઓ માટે ઘાસચારો મેળવવામાં ભારે મુશ્કેલી. આંગઈ પાર્વતી ડેમમાંથી પાણીનો નિકાલ ચાલુ. ડેમના 10 દરવાજા ખોલીને 483.98 ક્યુસેક પાણી છોડાયું. વહીવટીતંત્રએ આસપાસના ગામોને કર્યા એલર્ટ. રાજસ્થાનના કોટામાં વરસાદ યથાવત. સતત વરસાદની ધારાથી મધ્યપ્રદેશ અને રાજસ્થાનનો કપાયો સંપર્ક. ખાતોલી નદીના પાણી પુલ પર આવી જતા સ્ટેટ હાઈવે 70 કોટા શ્યોપુર માર્ગ અવરોધાયો.